નમસ્કાર મિત્રો, આજના ખૂબ જ અગત્યના સમાચાર જાણીશું તો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને આગળ વધતા પહેલા વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અમદાવાદ સહિતના રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે પવન સાથે ખૂબ જ વધારે વરસાદ જોવા મળ્યો છે. ભરૂચના વૃક્ષ ધરાશાયી થતાં 3 લોકોના મોત થયા જોવા મળે છે. આગળ વાત કરીએ તો 400 પેસેન્જરને લઈને જતા વિમાનમાં ઉડાન ભરતા જ તેમાં આગ લાગી છે. લોકોના જીવ તાળવે ચોટ્યા જોવા મળે છે. જ્યાં મિત્રો, જ્યારે પ્લેન ઉડ્યું ત્યારે થોડી જ મિનિટમાં એક કેનેડાના વિમાનમાં આગ લાગી ગઈ. આ દરમિયાન વિમાનમાં 389 મુસાફરો હતા. 13 ક્રૂ મેમ્બર સામેલ હતા. આગ લાગવાની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે, જે તમે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો. ઇઝરાયેલે 210 પેલેસ્ટીનના જીવ લઈને 4 બંધકોને મુક્ત કરાવ્યા છે અને ભીષણ બોમ્બમારા કર્યા છે. 400 લોકો ઘાયલ થયા જોવા મળે છે. યુરોપની સૌથી વિશાળ 5500 ચોરસ મીટરમાં ફેલાયેલું શિવ મંદિર તૈયાર થયું છે. આવતીકાલે તેનું ઉદ્ઘાટન કરાશે. રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલો થયો છે. 10 લોકોના મોત થયા જોવા મળે છે. એસી ફાટવાના કારણે ફરી દુર્ઘટના ઊભી થઈ છે અને લોકો ભીષણ ગરમીના કારણે 11મા માળે લાગી છે આગ. બચવા માટે આ કામ કરો. જો તમારે આવી આગથી બચવું હોય તો એસીનો બને તેમ ઓછો ઉપયોગ કરો. ઘણા લોકો એવું કરે છે કે એસીને એક તો રિપેર કરાવતા નથી અને વાપરાજ કરે છે. આના કારણે તેનું કમ્પ્રેસર વધારે હીટ થાય છે અને કમ્પ્રેસર ફાટે છે, બ્લાસ્ટ થાય છે. તો આજના વિડીયોમાં એટલું. તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.